નમસ્તે મિત્રો, જો જીવનમાં શિસ્ત ના કેળવીએ તો બાહ્ય પ્રેરણા ગમે તેટલી કેમ ના મળતી રહે, સફળતા મળવી લગભગ અશક્ય થઈ જાય. આ વાત સમજાવતી એક વાર્તા હું આજના વિડીયોમાં રજૂ કરું છું. એક નાનકડા શહેરમાં અમર નામે એક છોકરો તેના પરિવાર સાથે રહેતો હતો. તે ખૂબ ઉત્સાહી હતો અને સમય મળે પ્રખ્યાત લોકોના મોટિવેશનલ વિડીયો જોયા કરતો અને પ્રેરણાત્મક વાર્તાવાળી ચોપડીઓ પણ વાંચતો રહેતો. જ્યારે કોઈ ખૂબ સારો વિડીયો કે કોઈ સારી વાર્તા વાંચી લીધો કે તરત જ ખૂબ ઉત્સાહિત થઈ નક્કી કરી લેતો કે હું ખૂબ ભણીશ અને આવો જ એક પ્રખ્યાત વ્યક્તિ બનીશ. તેના માટે તે નક્કી કરતો કે રોજ વહેલી સવારે ઉઠી થોડી કસરત કરી અને પછી નાહી પરવારી રોજ 6 કલાક ભણતરમાં કાઢીશ. પણ તેનો આ ઉત્સાહ લાંબો ના ટકતો. થોડા દિવસ તો નક્કી કર્યા પ્રમાણે કરી લેતો, પછી તેનો ઉત્સાહ ઓસરી જતા એ પાછો તેની જૂની જીવન પદ્ધતિ પર આવી જતો. હવે આ અમરનો એક મિત્ર હતો વિક્રમ. અમર જોતો કે વિક્રમ રોજ એક સમય ઉઠે છે અને રોજ એક પ્રમાણે કાર્ય કરે છે. તે એ પણ જોતો કે વિક્રમ દિવસે દિવસે વધુને વધુ કાબેલ થઈ રહ્યો હતો. અમરને આશ્ચર્ય થયું હતું કે વિક્રમ કઈ રીતે આટલો શિસ્તબદ્ધ અને પ્રગતિ કરી રહ્યો છે. અમરે એક દિવસ વિક્રમને ઊભા રાખીને પૂછી જ લીધું કે તે કઈ રીતે આટલો પ્રગતિમય છે. વિક્રમે હળવા સ્મિત સાથે કહ્યું, અમર, હું બાહ્ય પ્રેરણા એટલે કે એક્સટર્નલ મોટિવેશન પર નિર્ભર ના રહેતા શિસ્ત એટલે કે ડિસિપ્લિન ઉપર નિર્ભર છું. એટલે રોજ નક્કી કરેલા કાર્યક્રમ મુજબ મારા કાર્ય જે તે સમયે કરું છું. અમરે થોડું માથું ખંજવાળતા પૂછ્યું, પણ સફળતા માટે મોટિવેશન એટલે કે પ્રેરણા જરૂરી નથી? વિક્રમે હસીને કહ્યું, કાલે સવારે 5 વાગે નદી કિનારે મળજે, તને તારા સવાલનો જવાબ મેળવી આપીશ. અમર બીજે દિવસે વહેલી સવારે 5 વાગે વિક્રમે કહેલી નદી કિનારાની જગ્યા પર પહોંચી ગયો. વિક્રમ તો તેની રાહ જોતો ઊભો જ હતો. તેણે દૂર એક બોટમાં બેઠેલા માછીમાર તરફ ઇશારો કર્યો. અમરે જોયું કે એક વૃદ્ધ માછીમાર પોતાની બોટ પર બેસી માછલી પકડવાની જાળને સીધી કરી અને જરૂર હોય ત્યાં સાંધા મારી રહ્યા હતા. તેમના કપડાં ખૂબ સાધારણ હતા, હાથ એકદમ રફ એટલે કે બરછટ હતા, પણ આંખો એકદમ તેજ અને વિદ્વતા ભરેલી હતી. વિક્રમ અમરને પેલા માછીમાર પાસે લઈ ગયો અને નમસ્કાર કરી બોલ્યો, દાદા, તમે મને જે શિસ્ત વિશે વાત કરીને શિખામણ આપી હતી ને, તે આજે તમે આ મારા મિત્ર અમરને પણ કહેશો? વૃદ્ધ માછીમાર હળવા સ્મિત સાથે નદી તરફ હાથ કરી બોલ્યા, આ અવિરત સતત વહેતી નદી મારી જીવનયાચિકા છે. રોજ વહેલી સવારે દરરોજ અહીં આવી જાઉં છું. ગરમીના દિવસો હોય કે શિયાળો હોય કે ચોમાસું, હું રોજ નિયત સમયે અહીં આવી મારી બોટમાં બેસી જાળ સરખી કરી માછલી પકડવા નદીમાં જાઉં છું. કોઈ દિવસ મને બહુ બધી માછલી મળે છે, કોઈ દિવસ બહુ ઓછી મળે છે અને ક્યારેક એક પણ માછલી નથી મળતી, પણ છતાં હું રોજ માછલી પકડવા આવું છું. એમણે પૂછ્યું, તને ખબર છે હું આ કામ કેમ કરું છું? અમર થોડું વિચારી પછી બોલ્યો, કદાચ દાદા તમને ફિશિંગ કરવું ગમે છે. એટલે વૃદ્ધ માછીમાર ફરી એક હળવા સ્મિત સાથે બોલ્યા કે ના દીકરા, આ મારો શોખ નથી, પણ આ મારું કામ છે, મારી રોજીરોટી છે, મારી કર્તવ્ય છે. જો હું કોઈ મોટિવેશન માટે રાહ જોઉં કે પરફેક્ટ વાતાવરણની રાહ જોઈને બેસી રહું તો કદાચ ઘણા દિવસ મારો પરિવાર રાત્રે ભૂખ્યો સૂએ. હું મોટિવેશન પર નિર્ભર નથી,
પણ હું શિસ્ત પર નિર્ભર છું. અમર શાંતિથી અને ધ્યાનથી આ સાંભળી રહ્યો હતો. માછીમાર આગળ બોલ્યા કે મોટિવેશન એક તણખા જેવું છે, આવે અને જતું રહે, પણ શિસ્ત એક અગનજ્વાળા જેવી છે જે સતત પ્રજ્વલિત રહી શકે છે. એમણે કહ્યું, સફળ વ્યક્તિ એ નથી હોતા જે મોટિવેશનની રાહ જોતા હોય. સફળ વ્યક્તિ તો એ છે જે મનની ઈચ્છા હોય કે ના હોય પણ નક્કી કરેલ કાર્ય નક્કી કરેલા સમય પર વિના ચૂકે કરતા રહે છે. પછી માછીમારે નદી કિનારે ઉગેલા વાંસના ખેતર તરફ ઇશારો કરી પૂછ્યું, શું તમને આ બાંબુની વાર્તા ખબર છે? અમરે નકારમાં માથું હલાવ્યું. માછીમારે કહ્યું, એક વખત એક ખેડૂત નદી કિનારે આવેલા ખેતરમાં બાંબુ આવ્યા. એણે આખું વરસ પાણી આપી માવજત કરી, પણ એક નાની કૂંપળ જ બહાર દેખાઈ. બીજું વરસ પણ ગયું, એ કૂંપળ એટલી જ રહી. હજી એક વરસ ગયું તો પણ કોઈ ફરક ના દેખાયો. હવે આજુબાજુના ખેડૂતો ખેતરમાં જે હતા એ ખેડૂતની મજાક ઉડાવતા અને સલાહ આપતા કે સમય ના વેળવ, કોઈ બીજો પાક લે. પણ પેલા ખેડૂતે શિસ્તબદ્ધ બીજા 2 વરસ બાંબુના છોડની માવજત કરી અને છઠ્ઠા વર્ષે એક અમેઝિંગ પરિણામ દેખાયું. માત્ર 6 અઠવાડિયામાં બધા છોડ 80 થી 90 ફૂટ લાંબા ઊંચા થઈ ગયા. તમે જાણો છો કેમ? પાછલા 5 વર્ષમાં આ બાંબુના છોડ જમીનની નીચે પોતાના મૂળિયા મજબૂત કરી ઊંડે સુધી પ્રસરી રહ્યા હતા અને એકબીજા સાથે ગૂંથણી કરી રહ્યા હતા કે જેથી જ્યારે બાંબુ આટલા ઊંચા થઈ જાય તો પણ પવનમાં જમીનથી છૂટા ન પડે. માછીમારે કહ્યું, જો પેલા ખેડૂતે બાહ્ય મોટિવેશન ન મળતા બાંબુના ખેતરમાં છોડની માવજત કરવાની છોડી દીધી હોત તો તેણે પોતાના પ્રયત્નની સફળતા ક્યારેય ન જોઈ હોત અને આવો સારો બાંબુનો પાક ના મેળવી શકત. શિસ્તનું આવું જ છે. સફળ તરત ના મળે, પણ જો શિસ્તપૂર્વક મહેનત કરતા રહીએ તો સફળતા મળે જ. અમરને હવે સમજ પડી રહી હતી કે શિસ્ત અને ધૈર્ય સાથે કામ કરી સફળ થવાના બદલે તે ત્વરિત સફળતા મેળવવાની ઈચ્છા સાથે બાહ્ય મોટિવેશન પર નિર્ભર રહેતો હતો. આ માછીમારને મળ્યા પછી અમરે બાહ્ય પ્રેરણા માટે રાહ જોવાનું સદંતર છોડી એક નિત્યક્રમ બનાવી તેના પર શિસ્તબદ્ધ રીતે કાર્ય કરવા લાગ્યો. ઈચ્છા હોય કે ના હોય પણ રોજ સવારે વહેલા ઉઠી કસરત કરતો અને ભણતર પણ કરતો. સમય જતાં અમર શહેરનો એક સફળ બિઝનેસમેન મળ્યો. જ્યારે કોઈ અમરને તેની સફળતાનું રહસ્ય પૂછતા તો એ હંમેશા કહેતો કે મોટિવેશન આવશે અને જતું રહેશે, પણ શિસ્ત હંમેશા રહેશે. જો તમારે સફળ થવું હોય તો મોટિવેશનની રાહ ના જુઓ, પણ શિસ્તને અપનાવો અને ધીરજ સાથે સફળતાના માર્ગ પર ચાલવા લાગો. એક દિવસ સફળતા તમારા કદમ ચૂમશે. મોટિવેશન કામચલાઉ હોય છે, પણ શિસ્ત કાયમી હોય છે. સતત કરેલા નાના નાના કાર્ય જ મોટી સફળતા તરફ લઈ જાય છે. મિત્રો, આજના આ વિડીયોમાંથી એ સમજો કે ત્વરિત સફળતા ના દેખાય તો પણ સતત શિસ્તપૂર્વક જરૂરી કાર્ય કરતા રહો. સફળતા એ નથી કે કોઈ એક દિવસમાં કોઈ મોટું કાર્ય કરી લો, પણ સફળતા તો રોજ નાના નાના કાર્ય સતત કરતા રહેવાનું પરિણામ છે. પરફેક્ટ મોમેન્ટની રાહ ના જોતા આજથી જ લાગી જાઓ શિસ્ત અને ધૈર્ય સાથે સફળતાના માર્ગ પર ચાલવા. આજનો સંદેશો કેવો લાગ્યો? જો ઉપયોગી લાગ્યો હોય તો આજનો વિડીયો લાઈક કરી તથા શેર કરી અન્યને પણ શિસ્ત અને ધૈર્યપૂર્વક સફળ જીવન જીવતા કરવામાં આપનું યોગદાન આપશો. આવતા અઠવાડિયે હું નિલેશ ખીમસરિયા એક નવા ગુજરાતીમાં મોટિવેશનલ વિડીયો સાથે આપની સમક્ષ ફરી હાજર થઈશ. આવજો.